એવા સર્વે વહાલા વૈષ્ણવોને અમારા જય શ્રી કૃષ્ણ. વૈષ્ણવો, આજે આપણે સત્સંગમાં સત્સંગ કરશું કે જે 84 વૈષ્ણવોની વાર્તા આપણે 15મી પહોંચ્યા છીએ. એનો આજે આપણે સત્સંગ કરવાના છીએ. એ પહેલાં સર્વે વૈષ્ણવોને વિનંતી કે તમે અમારી જે પુષ્ટિ માર્ગીય સત્સંગ નામની યુટ્યુબ ચેનલ છે એને સબસ્ક્રાઈબ ન કરી તો અવશ્ય કરી લેજો, જેથી અમારો દરરોજનો સત્સંગ છે તે તમને મળી રહે. તો હવે આપણે શરૂ કરવાના છીએ ઉકા હતા 84 વૈષ્ણવની વાર્તા. એમાં આચાર્ય શ્રી મહાપ્રભુજીના સેવક ક્ષત્રાણી કે જે મહાવનમાં રહેતા હતા એની વાર્તા આજે આપણે કરવાના છીએ. તો આ સત્સંગ છેલ્લે સુધી સાંભળજો, એટલે સંપૂર્ણ જે સત્સંગનો ભાવ વાર્તા પ્રસંગ છે અને ભાવાર્થ છે તે તમને ખબર પડે. હવે વાત કરીએ કે શ્રી આચાર્યજી મહાપ્રભુજીના સેવક ક્ષત્રાણી કે જે મહાવનમાં રહેતા હતા. એ ક્ષત્રાણી લીલામાં શ્રી સ્વામિનીજીની અંતરંગ સખી છે. ભદ્રા એનું નામ છે. તે એક ક્ષત્રિયના ઘરે જન્મી હતી અને 11 વર્ષની થઈ ત્યારે તેના માતા પિતા એને લગ્ન કરવાનું કહે. ત્યારે એ કહે કે મારું લગ્ન કરશો તો તે દિવસે વર મરશે અને તમે પણ મરશો. ત્યારે ડરીને ચૂપ થઈ રહેતા. પછી તે 13 વર્ષની થઈ ત્યારે તેની જ્ઞાતિમાં મા બાપની નિંદા થવા લાગી. તેથી એની સાથે એની સગાઈ કરી. પછી તે પરણવા આવ્યો. તે ફેરા ફરતા જ એના મા બાપ અને એનો વર એ ત્રણેય મરી ગયા. પછી એ ઘરમાં એકલી રહે અને ગામમાં સંબંધી વગેરે કોઈ ન બોલે, કેમ કે તેણે લગ્ન થતા જ મા બાપ અને વર, તેથી એમાં પ્રીતિ કરશે તે પણ મરશે, આવું લોકો કહેતા હતા. પછી નારાયણદાસના ઘરે શ્રી આચાર્યજી પધાર્યા ત્યારે આ ક્ષત્રાણીને એમના દર્શન થયા. તે શુદ્ધ જીવ હતી, તેથી જાણ્યું કે આમની શરણે જઈએ. ત્યારે શ્રી આચાર્યજીને દંડવત કરી વિનંતી કરી કે મહારાજ, મને અંગીકાર કરો. હવે મારી પ્રતિબંધ લૌકિક બધું છૂટ્યું છે. ત્યારે શ્રી આચાર્યજીએ નામ નિવેદન કરાવ્યું. પછી આ ક્ષત્રાણીએ કહ્યું, મહારાજ, હવે મને શી આજ્ઞા છે? ત્યારે શ્રી આચાર્યજીએ કહ્યું કે ભગવત સેવા કરો. ત્યારે ક્ષત્રાણીએ કહ્યું કે મહારાજ, લીલામાં આ સદા આપની સેવા કરી છે. એના આપે તો ભગવત સેવા કરવાનું કહ્યું, અને ભગવત સેવા તો ઘણા લોકો કરે છે, પરંતુ ચરણારવિંદ મળવા તો બહુ દુર્લભ છે. મને સાધનામાં ન નાખો, મને સદા આપની સેવામાં રાખો, જેથી સદા આપની પાસે રહું અને આપના દર્શન કરું. મને એક આપના ચરણારવિંદનો આશ્રય છે. ત્યારે શ્રી આચાર્યજી પ્રસન્ન થઈને કહ્યું કે સાચું કહ્યું, પરંતુ અમારે પૃથ્વી પરિક્રમા કરવી છે, તેથી સ્ત્રીજનોનો સંગ ઠીક નહીં. પછી શ્રી આચાર્યજીએ કુમકુમ મગાવી એક વસ્ત્ર ઉપર બંને ચરણમાં કુમકુમ લગાવી છાપ કરી ક્ષત્રાણીને વસ્ત્ર આપ્યું અને કહ્યું, આની સેવા કરજે, હું તારા ઉપર પ્રસન્ન છું. તારા બધા મનોરથ પૂર્ણ થશે. ત્યારે ક્ષત્રાણી શ્રી આચાર્યજીને સુંદર રીતિથી ઘરમાં પધરાવી શ્રી આચાર્યજીની શ્રી સ્વામિનીજીના ભાવથી સેવા કરતી. શ્રી આચાર્યજી તેને દર્શન આપતા, બધા રસનો અનુભવ કરાવતા. પછી શ્રી આચાર્યજી પૃથ્વી પરિક્રમા કરતા કાશીમાં પધાર્યા. અહીં એક દિવસ તે ક્ષત્રાણી શ્રી યમુનાજીમાં જળ ભરવા અપરસમાં ગાગર લઈને બ્રહ્માંડ કાંઠે ગઈ. તે ગાગર લઈને શ્રી યમુનાજીમાં બેઠી ત્યારે કિનારા ઉપર થોડા જળમાં 4 સ્વરૂપો જોયા. ત્યારે ક્ષત્રાણીએ કહ્યું કે તમે પરમ સુંદર જળમાં કેમ બિરાજો છો? ત્યારે 4 સ્વરૂપે કહ્યું કે તું અમને ઘરે પધરાવ. હવે થોડા દિવસોમાં શ્રી આચાર્યજી પધારશે, ત્યારે એમને આપજે. ત્યારે તે ક્ષત્રાણીએ કહ્યું કે હું મારા ઘરમાં શ્રી આચાર્યજીને પૂછી આવું, પછી પધરાવું. પછી ગાગર ભરીને જલ્દી દોડી આવી અને મંદિરમાં જઈ વિનંતી કરી અને કહ્યું કે મહારાજ, 4 સ્વરૂપ
શ્રી યમુનાજીના કિનારે છે. તે કહે છે કે અમને પધરાવો. તો શી આજ્ઞા છે? ત્યારે શ્રી આચાર્યજીએ કહ્યું કે જા જલ્દી પધરાવી લાવ. પછી આવીને ચારેય સ્વરૂપને પધરાવી મંદિરમાં વસ્ત્ર પહેરાવી ભોગ ધર્યો. પછી એમાં જણાવ્યું કે તે ક્ષત્રાણીનું મમત્વ શ્રી આચાર્યજીની સેવામાં હતું, ભગવત સેવા ઉપર ન હતું. છતાં શ્રી ઠાકોરજી ચાર સ્વરૂપે થઈ આપ જ પધાર્યા. તેથી શ્રી આચાર્યજીની સેવા જેને છે તે વૈષ્ણવની પાસે શ્રી ઠાકોરજી વિના યત્ન પોતાની મેળે પધારે છે. એ વાત કાશીમાં શ્રી આચાર્યજીએ જાણી ત્યારે આપ ત્યાંથી વ્રજમાં પધાર્યા. પછી અડેલ આવ્યા અને ત્યાર પછી કળામાં પધાર્યા. કળામાં દેવકપુર ક્ષત્રિય હતા. ગદાધર પાસે જેમનું ઘર હતું. એક દિવસ ગદાધર દાસને ત્યાં વૈષ્ણવો મહાપ્રસાદ લેતા હતા અને ગદાધર દાસ પરોસતા હતા. આ દેવકપુરનું ઘર કંઈક ઊંચું હતું. ત્યાંથી તેઓ જોતા હતા. ત્યારે એક વૈષ્ણવની પાસે બેસી શ્રી ઠાકોરજી ભોજન કરતા હતા એવા દર્શન થયા. તે જોઈને દેવકપુરને મૂર્છા આવી પડી. ઘડી એકમાં સાવધાન થઈ ગદાધર દાસની પાસે આવીને દેવકપુર કહે, બધા વૈષ્ણવો ક્યાં ગયા? ત્યારે મહાપ્રસાદ ગદાધર દાસે કહ્યું કે મહાપ્રસાદ લઈને ઘરે ગયા. ત્યારે દેવકપુરે કહ્યું કે તમારા વૈષ્ણવોની વચમાં શ્રી ઠાકોરજીને ભોજન કરતા મેં જોયા છે અને મને મૂર્છા આવી ગઈ. તેથી હવે હું દોડ્યો. હવે મને શ્રી ઠાકોરજીના દર્શન કેવી રીતે થાય? ત્યારે ગદાધર દાસે કહ્યું કે તારા બહુ ભાગ્ય છે કે તને દર્શન થયા. હવે દર્શન ક્યાં? ત્યારે ગદાધર દાસે કહ્યું કે કોઈ ઉપાય બતાવો. હું તમારા શરણે આવ્યો છું. બધો જન્મ મેં એમ જ ખોયો છે. ત્યારે ગદાધર દાસે કહ્યું કે શ્રી આચાર્યજીની શરણે જાઓ. શ્રી આચાર્યજીની બધી કૃપાથી વૈષ્ણવોને શ્રી ઠાકોરજી મળે છે. એમની કૃપાથી પણ મળશે. હવે કાશી પધારે છે. 2-4 દિવસમાં અહીં પધારશે. દેવકપુર ત્યારથી નિત્ય ગદાધર દાસને ત્યાં આવીને પૂછે છે, કેમ શ્રી આચાર્યજી પધાર્યા છે? તમને આટલી આરતી વધી કે ઘરનું કામ ભૂલી ગયા? પછી 2-4 દિવસ બાદ શ્રી આચાર્યજી કળામાં પધાર્યા. ત્યારે દેવકપુર આવીને શ્રી આચાર્યજીને દંડવત કર્યા અને વિનંતી કરી કે મહારાજ કૃપા કરી શરણે લો. ત્યારે ગદાધર દાસ શ્રી આચાર્યજીને દેવકપુરના સમાચાર કહ્યા. આ પ્રકારે આમને વૈષ્ણવમાં શ્રી ઠાકોરજીની આરતી થઈ. દેવી જીવ છે. ત્યારે શ્રી આચાર્યજીએ